આપણે આગળની મિટિંગનો કાર્યક્રમ છે એનો દોર આગળ વધારીએ. કોઈ આપણે બીજી ફોર્માલિટી કરતા નથી. ડાયરેક્ટ જે આજની આપણી વાલી મિટિંગ છે એ જ આપણે શરૂ કરીશું. એટલે હું ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે આગળના કાર્યક્રમનો દોર સંભાળે. સુપ્રભાતમ. મજામાં? બાળકોને મળવાનું છે. બાળકો તરફથી અવાજ આવે છે, મમ્મીઓ પપ્પા તરફથી આવતો નથી. બાળકોને મજા એટલે છે કે આજે વાલીને મળવાનો સમય છે. આદરણીય અને પૂજનીય શ્રમણજી અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને એમને મળવા માટે ખૂબ હોંશથી પધારેલા પણ ઓછા વાલીઓ. મિટિંગનું કીધું એટલે ઓછા વાલી કે પેલી મિટિંગ છે, પણ મિટિંગનું કીધા પછી તમે વહેલા આવ્યા છો એ માટે આપ સૌનો આભાર. હમણાં સતત અઠવાડિયાથી મિટિંગનો દોર ચાલે છે, બાલ મંદિરથી લઈને 12 ધોરણ. આ મિટિંગનો દોર એટલે શરૂ કર્યો છે કે છેલ્લા ગયા સત્રમાં અને આ સત્રમાં શ્રમણજી અહીંયા રોકાણ અને બાલ મંદિરથી 12 ધોરણના બધા જ ક્લાસ લીધા. ઇંગ્લિશ પણ ભણાવ્યું, જુદા જુદા પ્રશ્નોનો વ્યક્તિગત કાઉન્સેલિંગ, 125 ઉપર વિદ્યાર્થીઓને પર્સનલ મળ્યા. ફોરેનથી જે આવ્યા છે ગેસ્ટ એ પણ બાળકોના ક્લાસ લે છે. એટલે એમાં ક્યાંક ને ક્યાંક સુર એવો નીકળ્યો કે શ્રમણજી તમે જે અમને વાત કરો છો અને અમારામાં ચેન્જ આવે છે, પરિવર્તન આવે છે, તો આ વાત અમારા મમ્મી પપ્પાને કેવી જરૂરી છે. એટલે તમારા બાળકો દ્વારા અને આપણા બાળકો દ્વારા કે શ્રમણજી તમે આ મિટિંગ લ્યો, એટલે બાળકો દ્વારા આજની વાલી મિટિંગનું આયોજન થયું છે. તો બાળકો માટે આપણે એક વખત જોરદાર તાળીઓ પાડીએ. એ એમ કહે છે કે અમારા મમ્મી પપ્પાને કંઈક કહે. સમય એટલો ફાસ્ટ ચાલે છે. કદાચ મેં અગાઉની વાલી મિટિંગમાં કહ્યું હતું કે આપણા દાદા એના દાદા એ 500-700 વર્ષથી એક જ ઘરેડમાં કામ કરતા આવતા હતા. આજે આપણે બધા જ ખેતીવાડી સાથે જોડાયેલા છીએ. ખેતીવાડીમાં હળથી લઈને અત્યાર સુધીનો કેટલો બધો ચેન્જ આવ્યો છેલ્લા 20 વર્ષમાં ટેકનોલોજીના કારણે. તો આ ચેન્જ એજ્યુકેશનમાં આવ્યો હશે ને. બધી જ રીતે આખું ચેન્જ થઈ રહ્યું છે ટેકનોલોજી આવતા. તો આ ચેન્જને સાથે આપણે કેવી રીતે તાલ મિલાવવો અને એના માટે હવે આપણે બધાએ કંઈક ને કંઈક શીખવું પડશે, અપડેટ થવું પડશે. આપણે પ્રસંગો જે જોઈએ તો પહેલાંના સમયનો જે પ્રસંગ હતો એ અને આજના સમયના પ્રસંગમાં ઘણો ફરક છે. કે પહેલાં પ્રસંગનું નામ પડે એટલે આપણે 6 મહિના અગાઉ તૈયારી કરતા હતા કે મારે આ પ્રસંગમાં જવાનું છે, અથવા આપણે ત્યાં પ્રસંગ છે ને આટલા બધા મહેમાનો આવવાના છે. આજે એ ફોર્માલિટી છે. આ બધા ચેન્જ છે. એની સાથે ધંધામાં પણ ચેન્જ આવી રહ્યા છે, એજ્યુકેશનમાં પણ ચેન્જ આવી રહ્યો છે, જોબ એટલે કે નોકરીમાં પણ ચેન્જ આવી રહ્યો છે. બધી પ્રકારના ચેન્જને સાથે હવે આપણે આપણા બાળકો જ્યારે 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી આપણી જગ્યાએ રોલ કરતા હશે, કોઈ ખેડૂત હશે, કોઈ આવી રીતે આ સંસ્થાના પ્રિન્સિપાલ હશે, કોઈ સંસ્થાના નિયામક હશે, કોઈ જુદી જુદી પોસ્ટ ઉપર હશે, કોઈ બિઝનેસ ચલાવતા હશે, તો ત્યારે એ કેવી રીતે કેળવાયેલા હશે, તો એ ખુશ પણ હશે, આનંદિત પણ હશે અને સમાજમાં એનો મોભો પણ હશે. આ વાત કરવા માટે આજે આપણી વચ્ચે છેલ્લા અઠવાડિયાથી શ્રમણજી ખૂબ મહેનત કરીને અહીંયા એમની વાત મૂકવાના છે. તો જેટલા છે એટલા પણ અમારા માટે મૂલ્યવાન વાલી છે. અને શ્રમણજી ટોળું હોય ને ચેન્જ ન કરી શકે. એટલે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, વધારે સમય ન લેતા આજે બે કાર્યક્રમ આપણી વચ્ચે થવાના છે. પેલો કાર્યક્રમ આપણો છે એ અહીંયા લખ્યું એ પ્રમાણે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ એટલે કે વિદ્યાર્થી, વાલી અને શાળા. આ ઉપર અત્યારનો આપણો 1 કલાકનો પ્રોગ્રામ રહેવાનો છે. એ પછી આપણા જ બાળકો માટે ભાણવડ માટે
જે દૂર દૂર બેઠેલા સમણજીના માધ્યમથી અહીંયા આપણા બાળકોની ચિંતા કરીને બહુ સરસ મજાની ભોજન વ્યવસ્થા એમણે કરી આપી છે ભોજનાલયની, એનું ઉદ્ઘાટન પણ છે. આ કોઈ ઈરાદાથી અને પ્લાનિંગથી નથી થયું, બધું સહજ થયું છે. આમ વાલી મિટિંગ રવિવારે રાખવાની હતી, તો અચાનક મહેમાને કીધું અમે આવશું. આમ તો પહેલાં એણે ના પાડી હતી, પછી આવવાનું કહ્યું, એટલે બંને સાથે આ ગોઠવ્યું છે. એટલે પેલું દોર આપણે શરૂ કરીએ, કોઈ ફોર્માલિટી વગર. આપણે પછી મહેમાનો આપણી વચ્ચે બીજા પણ મહેમાનો છે, એમનો પરિચય કરાવશું. હજી મહેમાનો પણ આવી રહ્યા છે અને બરાબર ધીરજથી આપણે આ મિટિંગ પૂર્ણ થાય. આપણું અત્યારનું આના મિટિંગ પૂરી થયા પછી અડધો જ કલાકનો પ્રોગ્રામ છે. ઉદ્ઘાટન વિધિ લાંબી નથી, એટલે આ માટે બધા જ નિરાતે શાંતિથી બેસશું અને શક્ય હોય ત્યાં સુધી મોબાઈલને સ્વિચ ઓફ કરીએ, સાયલેન્ટલી. એટલે કોઈ મુખવાસ લઈને બેઠા હોય ને બહાર થૂંકવા જવું પડતું હોય તો એ પણ આજે સમણજી જરા તમને એવું લાગે તો અમારે પેરેન્ટ્સને લગભગ 35% નિર્વ્યસની થઈ ગયા છે, એટલે 10-15% છે એમને આપણે વ્યસન મુક્ત કરવા છે છેલ્લે. તો ખાસ ભૂદેવથી જ શરૂઆત કરવી છે, રાણપરના. શું નામ છે? ભીમભાઈ, મારા નામે નામ છે. એટલે એ પણ છેલ્લે તમે સાથે વ્યસન મુક્ત તમારા વક્તવ્યમાં છેલ્લે લઈ લેજો. તો ખાસ પૂજનીય સમણજી અને આગળનો દોર સંભાળ. પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાંડવડના મેનેજિંગ ટ્રસ્ટી સન્માનીય ભીમસિંહભાઈ, પ્રિન્સિપલ ખુશાલ સર, દક્ષાબેન, શિક્ષિકા બહેનો, શિક્ષકો અને સૌ વાલીઓ, આજે વાલી મીટિંગ નથી, આજે વાલીઓ સાથે સત્સંગ છે. આ મીટિંગનું નામ આવે ને એટલે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. સત્સંગનું નામ આવે તો આમ રિલેક્સ રહીએ. વિદ્યાર્થીઓનો સત્સંગ, પ્રવચન, પ્રોગ્રામ, ટ્રેનિંગ હંમેશા થતી હોય. વાલીઓ માટે આવો ચાન્સ બહુ ઓછો મળે. મીટિંગો થતી હોય પણ વાલી માટે આવો સત્સંગ બહુ ઓછો એમને લાભ મળતો હોય છે. તો આજે વાલી સત્સંગ છે. પેલો તો માઇન્ડ સેટ થોડું બદલી નાખે, બરાબર. બીજી વસ્તુ, આજનો જે આપણો વિષય છે આ સત્સંગનો પેરેન્ટ્સ માટે, એ છે ત્રિવેણી સંગમ. શું નામ છે? ત્રિવેણી સંગમ. હમણાં જ ભીમસિંહભાઈએ કીધું ત્રિવેણી એટલે 3. એનો સંગમ શિક્ષક, વાલી અને વિદ્યાર્થી, આ 3નો સંગમ છે. અને આ વિષય એટલે અમારા માઇન્ડમાં આવ્યો કે દરેક વિદ્યાર્થીએ, દરેક શિક્ષકે, દરેક વાલીએ એમના જીવનમાં એક પુસ્તક વાંચવું જોઈએ. અને પુસ્તકનું નામ જ છે ત્રિવેણી સંગમ. શું નામ છે? ત્રિવેણી સંગમ. આ પુસ્તક હું વાલીઓને પૂછું કેટલા લોકોએ વાંચ્યું છે, હાથ ઉપર કરશો? 1 ભાઈઓમાં બસ. તો આ પુસ્તક તમે જોયું નથી. આ પુસ્તક પુરુષાર્થ સ્કૂલ દ્વારા પ્રકાશિત છે. આ પુસ્તક મારું લખેલું છે. 3000 કોપી લોકો સુધી પહોંચી ચૂકી છે. આ પુસ્તકમાં વિદ્યાર્થી માટે 50 પેજ મેં લખ્યા છે. આ પુસ્તકમાં 50 પાના મેં ટીચર્સ માટે લખ્યા છે. જો કે ટીચર્સે લગભગ વાંચ્યા નહીં હોય. અને આ પુસ્તકમાં છેલ્લા 50 પાના મેં વાલી માટે લખેલા છે. વાલી કેવો હોય, સંતાનો માટે વાલીની જવાબદારી શું, એ આ પુસ્તકના છેલ્લા 50 પાના વાંચવા જોઈએ. લગભગ 3 વર્ષ પહેલાં પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. હજુ ઘણા વાલીને ખબર પણ નહીં હોય. જો તમે જાગૃત વાલી છો તો આ પુસ્તક
પ્રોગ્રામ પછી કાલે પરમ દિવસે ગમે ત્યારે લાઇબ્રેરીમાંથી તમે ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં ખરીદી શકશો. અને વાંચવા મારી નમ્ર વિનંતી કે વાલી તરીકે આપણી શું ફરજ આવે એ આની અંદર છે. આ પહેલી વસ્તુ. એટલે આપણે આ વિષય રાખ્યો છે ત્રિવેણી સંગમ. બીજી વસ્તુ મારે એક એવી છે શરૂઆત કરતા પહેલાં, અને મને થોડી આ રૂપરેખા ભીમસિંહભાઈ અને ખુશાલ સરે આપી ખ્યાલ આવી ગયો કે મિટિંગનું નામ આવ્યું એટલે તમે મોડા આવ્યા. જો બાળકોને મળવા માટે કીધું હોત કે મળવાનું છે ને જમવાનું છે સાથે, તો 8 વાગ્યાથી આવી ગયા હોત. એટલે આ આપણી મેન્ટાલિટી છે. આપણે એવું માનીએ છીએ કે ટ્રેનિંગ બાળકોની થવી જોઈએ. ભણવાનું કોના ભાગ્યમાં? બાળકોને. ભણવાનું ભાગ્યમાં. બાળકો એક્ઝામ બાળકોને આપવાની, સ્કૂલે એને જવાનું, પરીક્ષા એને આપવાની. વાલી તરીકે અમારે કાંઈ કરવાનું નહીં. અમારે ટ્રેનિંગ નહીં લેવાની, અમારે સ્કૂલે નહીં જવાનું, અમારા કંઈ સાંભળવાનું નહીં, કંઈ વાંચવાનું. એ બધું બાળકને. તમારું બાળક 1 કલાક લેટ આવે સ્કૂલમાં તો શું થાય? તમે ઘરેથી તમારું બાળક કે હું તો 1 કલાક પછી જઈશ, વાલી તરીકે તમને ગમશે? અને આજે તમે જો કે તમે તો ટાઈમ પર આવી ગયા છો, મારે તમને ન કહેવાય, પણ જે પાછળવાળા જે હજુ આવી રહ્યા છે, મેં ભીમસિંહભાઈને બહુ આગ્રહ કર્યો કે 9:30નો ટાઈમ છે, તો જે લોકો 9:30 આવી ગયા હતા એનો ગુનો શું? એનો તો અડધો પોણો કલાક બગડ્યો જ ને. અને શું કામ બગડ્યો? કે બીજા લોકો જે આવવા જોઈએ હજુ આવ્યા નથી, એમના કારણે આટલા લોકો જે ટાઈમ પર આવી ગયા હતા એનો ટાઈમ બગડ્યો. એમાં મારો પણ બગડ્યો. એટલા માટે આપણે જે વસ્તુ બાળકને શીખવાડવા માંગીએ છીએ એ આપણામાં હોવી જોઈએ. આપણે જ લેટ આવીશું, આપણે જ લેટ પહોંચીશું તો બાળકને કહેવાના આપણે અધિકારી નથી. બહુ જાગૃતિની જરૂર છે, બહુ જાગૃતિની જરૂર છે. હવે સમય બદલાઈ ગયો છે કે સ્કૂલનું કામ બાળકોને ભણાવવાનું છે. હવે સમય એ આવી ગયો છે કે વાલી અને સ્કૂલ બંને થઈને બાળકોનું નિર્માણ કરી શકે. ખાલી સ્કૂલ ન કરી શકે, ખાલી વાલી ન કરી શકે. બંનેનો સહિયારો ફાળો 50-50% હોય તો જ વિદ્યાર્થીનું ઘડતર થઈ શકે. આ માઇન્ડમાં સેટ કરી લો. તમને જો તમારા બાળક પ્રત્યે રુચિ નથી, અભિરુચિ નથી, તમારું બાળક શું કરે છે, ઘરે આવીને તમારા બાળક સાથે બેસવું નથી, એની સાથે હોમવર્ક નથી કરવું, એની બાળક વાંચે છે ત્યારે સાથે ટાઈમ નથી આપવો, અને બાળકને એકદમ ઢીલો દોર મૂકી દે, તો બાળકોનું ઘડતર નહીં થાય. અને બાળકોનું ઘડતર નહીં થાય તો ગુનેગાર મા બાપ છે. આટલી વસ્તુ કીધા પછી હવે હું મારી આજની શરૂઆત કરું. સૌથી પહેલાં અહીંયા વંચાતું હશે તમને, હા, ચાણક્યનો એક શ્લોક છે. આ શ્લોકથી હું મારી શરૂઆત કરું છું. બહુ બધી વાતો મારે કહેવી છે, બહુ જ પકડી લેજો. એકદમ સંક્ષિપ્તમાં બધી વાતો પકડી લેજો, વિસ્તાર કદાચ નહીં થાય. પહેલી વાત મારે વાલીઓને એ કહેવી છે, આજની ટ્રેનિંગ તમે 15 પુસ્તકો વાંચશો તો પણ આટલું નોલેજ અત્યારે પોણો કલાકમાં જે લેશો તમને નહીં મળે. એટલે પ્લીઝ તમારા બાળકો પર ધ્યાન ના રાખો, આજુબાજુ ધ્યાન નહીં, ધ્યાન અહીંયા પોણો કલાક પ્લીઝ, મારી વિનંતી. બાળકોને પણ કહું, નાના બાળકો હોય તો અત્યારે કોઈ એક્ટિવિટી નહીં, પૂરું ફોકસ અહીંયા સ્ટેજ ઉપર, જેથી આજના મહત્ત્વના મુદ્દા તમે સમજી શકો. ચાણક્ય એમ કહે છે કે મા બાપે બાળક પ્રત્યે કેવો વહીવટ ક્યારે કરવો જોઈએ. તો પહેલી વસ્તુ કહે છે, લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તેષુ 16 વર્ષે પુત્રમ મિત્રવત આચરેત. આજનો પહેલો સંદેશ ચાણક્ય નીતિમાં કીધું છે કે દરેક મા બાપે લાલયેત 5 વર્ષાણી, તમારું બાળક 5 વર્ષ સુધીનું હોય, 1 થી 5, ત્યાં સુધી તમારા બાળકને માત્ર અને માત્ર પ્રેમ આપો. 1 થી 5 વર્ષ તમારા બાળકને પ્રેમની જરૂર છે,
એના સિવાય બીજું કંઈ જ નહીં. રમકડાની નહીં, વસ્તુઓની નહીં, ગિફ્ટની નહીં, પનિશમેન્ટની નહીં, માત્ર ને માત્ર પ્રેમ. ત્રીજા વર્ષમાં આવતું બાળક, ચોથા વર્ષમાં આવતું બાળક કે પાંચમા વર્ષમાં આવતું બાળક, એને તમે જો પનિશમેન્ટ આપશો, એને જો તમે દંડ કરશો, એને જો તમે જો આંખ બતાવશો, એને જો ધુતકારશો, એ બાળકના કુંબડા માણસ ઉપર જબરજસ્ત નેગેટિવ અસર થાય છે અને એ બાળક મોટું થઈને ઇનડાયરેક્ટલી બદલો લેશે. એટલે પ્લીઝ, જેના બાળકો સાવ નાના છે, હું સમજુ છું તમારા બાળકો 10મા અને 12મા વાળા છે, એ જરાક મને ખ્યાલ છે, પણ જે પણ હવે તો ગ્રાન્ડ મધર થશો તમે, તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન આવશે. 1 થી 5 વર્ષના બાળકને માત્ર અને માત્ર અને માત્ર શેની જરૂર છે? જોરથી અવાજ, જોરથી અવાજ. ભાઈઓમાં અવાજ નથી આવતો? મોઢું ક્લિયર? હા, ઘણી વાર બોલવામાં તકલીફ પડે, કેમ કે ખૂણામાં પેલો બેઠો હોય. હા, લાડેત પંચવર્ષાણી, 10 વર્ષાણી તાળીએ. તમારું બાળક 6ઠા વર્ષથી લઈ અને 10 વર્ષ સુધી, એટલે કે 6 વર્ષથી લઈને 15 વર્ષ સુધી, 10 વર્ષાણી તાળીએ 10 વર્ષ સુધી, 6ઠાથી લઈને 15 વર્ષ સુધી તમારા બાળકનું ઘડતર કરો. તાળીયત એટલે એને ટ્રેન્ડ કરો, એને ઘડો, એને ઘાટ આપો, એને શેપ આપો, અને તમારે જે રીતે તમારા બાળકને વાળવો છે એને તમે ધીરે 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 પ્રેમથી, રોકટોકથી, ઈશારો કરીને, ટ્રેનિંગ આપીને, ડિસિપ્લિનમાં રાખીને, નિયંત્રણમાં રાખીને તમે એનું ઘડતર કરો. કેટલા વર્ષ સુધી? બધું હું નહીં બોલવું હશે. હા, જરાક આમ સપોર્ટ કરજો. ये अकेला थक जाएगा, मिलकर साथ बढ़ाओ यारो. એકલા નહીં, તમારે બધા જોડાઓ મારી સાથે. 6 વર્ષથી લઈ 15 વર્ષ સુધી એનું ઘડતર, એને ડિસિપ્લિનમાં રાખો, તમારી આંખ સામે રાખો. એ ક્યારે ઘરમાં ઘૂસે છે ને ક્યારે ઘરથી બહાર જાય છે તમને ખબર હોવી જોઈએ. રેડા ઢોરની જેમ એને ફ્રી ના મૂકી દો 6 થી લઈને 15 વર્ષ સુધી. આ 6 થી 15 વર્ષની ઉંમર બાળકને કંટ્રોલમાં રાખીને, એક જેમ ઝાડવાને ઉછેરવું હોય તો બરાબર એનું વોચ કરીએ છીએ, એને ક્યારે પાણીની જરૂર છે ને ક્યારે તડકાની જરૂર છે, અને બધી જ વસ્તુ એને આપીએ છીએ ટાઈમ પર, તો એ ખીલે છે. એવી રીતે બાળકને ખીલવાની ઉંમર છે, એને વિકસિત થવાની ઉંમર છે 6 થી 15. આગળ જઈએ 16 વર્ષથી. પ્રાપ્તેષુ 16 વર્ષે પુત્રમ મિત્રવત આચરેત. તમારું બાળક જ્યારે 16 વર્ષનું થઈ જાય, થઈ ગયું, બોલો તો ખરા. તમારું બાળક જ્યારે 16 વર્ષનું થઈ જાય, એટલે કે 10મામાં આવે એટલે 16નું લગભગ થઈ ગયું. તમારું બાળક જ્યારે 16 વર્ષનું થઈ જાય, હવે તમે એના માટે વાલી નથી, બોસ નથી, મા બાપ નથી. હવે તમે એના માટે શું બની જાઓ? મિત્ર બની જાઓ. શું બની જાઓ? ફ્રેન્ડની સાથે બધી જ ખાનગી વાત થાય, ફ્રેન્ડ સાથે ગમે તે વાત શેર થાય, ફ્રેન્ડ સાથે રડી શકાય, ફ્રેન્ડ સાથે હસી શકાય, ફ્રેન્ડને 2 લાફા મારી શકાય, ફ્રેન્ડ પાસેથી 2 લાફા ખાઈ શકાય. આને ફ્રેન્ડ કહેવાય. ઘણી વાર બાળકો પણ કહી શકે, મમ્મી આમ ના કરાય. તૈયારી છે સાંભળવાની? હવે તું બહુ દોઢાઈ થઈ ગઈ, ચૂપ રે, હોશિયાર થઈ ગઈ, પુરુષાર્થમાં જઈ. હા, આ કહેશો તો શું નુકસાન? સાંભળી લો. આ કહેશો ને બીજા દિવસથી તમારું બાળક તમારી સાથે કોઈ વાત શેર નહીં કરે. એને એમ થાય કે અહીંયા શેર કરીશ તો અહીંયા તો ગડબડ છે. એટલે એક બધી જ ખાનગી વાતો જે તમારી સાથે એને શેર કરવી છે, પણ તમે તો રેડી નથી, એટલે બધી જ વાતો એના મિત્રો સાથે શેર કરશે. એટલે તમારા બાળકોના મિત્રોને તમારા બાળક વિશે જેટલી ખબર છે એટલી મા બાપ તરીકે આપણને. સાચી વાત તો ખોટી વાત? શું કામ તમારા બાળકો મિત્રો સાથે બધી વાતો શેર કરે છે? કારણ કે તમે સાંભળવા તૈયાર નથી, તમને ટાઈમ નથી, તમને રુચિ નથી. હવે હમણાં મને ટાઈમ નથી, આપણે પછી વાત કરશું, હમણાં ટાઈમ નથી. એક વસ્તુ યાદ રાખજો, બાળકને જ્યારે વાત કેવી છે ને ત્યારે જ કેવી છે, પછી એનું મૂડ નથી. ત્યારે જ તમારું મૂડ ન હોય તો પણ કાન દઈને બેસીને સાંભળો, બોલ બેટા શું વાત છે.
પછી કરીશ, પછી છોકરું વાત નહીં કરે. પ્રાપ્તેષુ 16 વર્ષે પુત્રમ મિત્રવત આચરેત. શબ્દ વાપર્યો આચરેત. પુત્રની સામે મિત્રની જેમ આચરણ કરો. આ શ્લોકનો મિનિંગ છે. હવે હું આગળ જાઉં. માતા પિતા અને બાળકના ઘડતરમાં મા બાપનો અને સ્કૂલનો રોલ શું, થોડાક મુદ્દા શેર કરું છું. દરેક મા બાપે ધ્યાન રાખવું જોઈએ, મારા બાળકમાં આટલી વસ્તુ હોવી જોઈએ. નંબર 1, સંવેદના. અને હું એક બીજી વાત કહી દઉં. આ બધી વસ્તુ જે હું બતાવવા જઈ રહ્યો છું, લગભગ 7 વસ્તુ એક બાળકમાં હોવી જોઈએ કે આપણામાં હોવી જોઈએ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં, જરાક સાંભળી લેજો 2 મિનિટ. અત્યારે હજુ શરૂઆત થઈ છે ને એટલે મગજ તાજું છે. અડધો પોણો કલાક પછી આમ જરાક રિસેપ્ટિવિટી ઓછી થઈ જશે, એટલે ખાસ વાત હમણાં કહી દઉં. એ વાત મારે એ કહેવી છે, આજ સુધી દરેક વાલી એવું માને છે કે હું જે કંઈ મારી જિંદગીમાં કરું છું, કોના માટે? બોલો બોલો બોલો, કોના માટે? પછી છોકરાઓની સાથે બ્લેકમેલ કરે. આ બધું તારા માટે તો કરું છું, ધંધો તારા માટે કરું છું, જોબ બેટા તારા માટે કરું, આ બધું તારા માટે તો છે. બધું જ. નોકરી કરવાની બાળકો માટે, ઘરકામ કરવાનું બાળકો માટે, પૈસા કમાવાના બાળકો માટે, બાળકોની જે જરૂરિયાત હોય બધી પૂરી કરવાની બાળકો માટે. હું જીવું છું કોના માટે? બાળકો માટે. મારે તો અહીં સુધી પૂછ્યું, તમે શ્વાસ કોના માટે લો છો? કોના માટે? બોલો બોલો બોલો. બાળકો માટે. જેને બાળકો ના હોય તો શ્વાસ લેતા જ નહીં હોય ને. એ તો કુંભક કરીને બેઠા છે પ્રાણાયામ. હું અહીં સુધી પૂછું, તમે જીવો કોના માટે છો? બોલો. કોના માટે? બાળક માટે. આ ભ્રમ છે, આ અજ્ઞાન છે, આ મિથ્યા છે, આ ખોટી ધારણા છે કે હું બધું જ બાળક માટે કરું છું. બાળક માટે કંઈ કરવાની જરૂર નથી. પહેલા સ્ટેપમાં તમે જે કંઈ કરો એ તમારા માટે કરો. કોના માટે કરવાનું? તમારા માટે જીવવાનું કે બાળક માટે? નંબર 1 બોલો, હું નહીં બોલું. તમે જિંદગી આખી બાળક માટે જીવશો તો તમારી જિંદગી ખાલી બાળક માટે છે કે તમારી જિંદગી તમારા માટે પણ છે? બોલો. આજે તમારે જ બોલવું પડશે. આપણે આપણા માટે તો જીવતા જ નથી. હવે ઉઠીએ ત્યારથી બધું બાળક માટે, બાળક માટે. બધું બાળક માટે કરશો ને તમે, દિયા તને અંધેરા, તમે ચૂકી જશો. આજથી કોન્સેપ્ટ બદલી નાખો. પહેલા મારા માટે જીવવાનું છે, અને હું જો મારા માટે જીવીશ ને તો એનો ફાયદો બાળકને થવાનો જ છે. આ ગુણો પહેલા આપણામાં હોવા જોઈએ, બાળકમાં નહીં. આપણે હંમેશા મારું બાળક વહેલું ઉઠે, આપણું ગમે તે થાય, મારું બાળક 90% આવે, આપણે ભલે 3 વાર નાપાસ થયા હોઈએ, મારું બાળક ઓલરાઉન્ડર હોવું જોઈએ, અને સ્વિમિંગ આવડવું જોઈએ, અને ડાન્સ આવડવું જોઈએ, અને નાટક આવડવું જોઈએ, અને બધું આવડવું જોઈએ. મને રસોઈ કરતા ના આવડતી હોય, એક સ્ત્રી તરીકે મારું બાળક ઓલરાઉન્ડર હોવું જોઈએ. સાહેબ, આટલી બધી અપેક્ષા ઘણીવાર ટુ મચ નથી? બાળકની યોગ્યતા જોઈને, પાત્રતા જોઈને અપેક્ષા રાખો, એમને બધું ઠોકી ન બેહાડો. એટલા માટે વિનંતી કરું છું, આ ગુણો પેલા આપણામાં હોવા જોઈએ. ચેક કરી લેજો. નંબર 1 સંવેદના. આપણામાં સંવેદના હોવી જોઈએ. સંવેદના એટલે શું? સંવેદના એટલે આ દુનિયામાં હું જ સાચો નથી, બીજા પણ સાચા હોય છે. ક્યારેય પણ પોતાના વિચારોનો આગ્રહ ના રાખવો, અને ક્યારેય પણ બીજાના વિચારનો તિરસ્કાર ન કરવો, બીજાના વિચારનું સન્માન કરવું, અને પોતાના વિચાર જો ખરાબ હોય તો એને છોડવાની હિંમત રાખવી. આનું નામ સંવેદના છે. સમજાય છે મારી વાત? બાળકોને તમે તાળી પાડો. મા બાપ તો મા બાપ છે.
આજે 1 કલાક મારો પ્રયત્ન છે, જો વાલી વાલી બની જાય ને બાળકોનું કામ ને સ્કૂલનું કામ અડધું ઓછું થઈ જાય. સ્કૂલ 90% મહેનત કરે, મા બાપ કેમ કે ફી ભરી એટલે હવે ભીમસીભાઈ જાણે ને છોકરું જાણે, હવે ટીચરો જાણે ને છોકરા જાણે. ફી ભરવાથી કાંઈ થતું નથી. ઠીક છે, જવાબદારી. આજનો સમય બદલાઈ ગયો છે સાહેબ, બહુ બદલાઈ ગયો છે. ટેકનોલોજીના જમાનામાં તમારા બાળકો જીવે છે, અને જો તમે એની સાથે તાલથી તાલ નહીં બેસાડી શકો અને રૂઢી અને દુનિયાની વાતો તમે બાળકો સાથે કરશો, બાળકોને લાગશે કે મારા મા બાપ 50 વર્ષ પહેલા હતા એવા ને એવા છે, હજુ એમાં ચેન્જ આવ્યું. સમય પ્રમાણે બદલવું પડશે. સંવેદના, ક્લિયર? સંવેદનાનો બીજો મતલબ છે કોઈ પણ જીવ દુખી હોય, પરેશાન હોય, મારો પડોશી રાતના સૂતો ન હોય શાંતિથી, બાજુના જીવને કોઈ તકલીફ હોય, એના પ્રત્યે હું શું કરી શકું, એના દુઃખ કેવી રીતે હળવું કરી શકું, આ ભાવ હોવો, આનું નામ સંવેદના. આજુબાજુના પર્યાવરણને મારા તરફથી નુકસાન ન થાય, પૃથ્વીનું પેટ્રોલ હું વધારે ન બાળું, ડીઝલ વધારે ન બાળું, ગેસ ન બાળું, પાણીને વધારે વેડફું નહીં, અગ્નિને વધારે વેડફું નહીં કારણ વગર, વનસ્પતિને વધારે વેડફું નહીં, હવાને અશુદ્ધ કરવું નહીં, આનું નામ પણ સંવેદના છે. કેમ કે હું જો મારે શુદ્ધ શ્વાસ લેવો હશે તો મારે મારા પર્યાવરણને શુદ્ધ રાખવું પડશે. આ છે સંવેદના નંબર 1. નંબર 2, સંવાદ. આજે ઘરમાં ક્યાંય સંવાદ નથી. છોકરું આવે એટલે સીધું જ એના રૂમમાં. કમ્યુનિકેશન છે જ નહીં, વાતચીત કરવાની હવે સિસ્ટમ ગઈ. મહેમાન આવે તો છોકરાઓને પાણી કેમ ઓફર કરવું આવડતું નથી, આંખથી આંખ મિલાવીને વાત કરતા ફાવતું નથી. આમ પ્લેટમાં પાણી, હામે આંખ તો મિલાવ, નથી ફાવતું. સંવાદ જરૂરી છે. લોકો કહે છે હવે જૂની પેઢી અને નવી પેઢીમાં જનરેશન ગેપ આવી ગયો છે. સાહેબ હું કહું છું, જનરેશન ગેપ નામની વસ્તુ જ હંબક છે, ખોટી છે. જનરેશન ગેપ કે છે જ નહીં, હકીકતમાં છે કમ્યુનિકેશન ગેપ. કમ્યુનિકેશન જ નથી, ઘરમાં વાતચીત જ નથી થતી. સાસુ વહુમાં વાતચીત થવી જોઈએ, પતિ પત્નીમાં વાતચીત થવી જોઈએ, બાળક અને મા બાપમાં વાતચીત રોજ થવી જોઈએ. જ્યાં કમ્યુનિકેશન હોય છે ત્યાં ક્યારેય પ્રોબ્લેમ થતા નથી. ભગવદ્ ગીતાનો જન્મ કેવી રીતે થયો? સંવાદમાંથી. અર્જુને પ્રશ્ન પૂછ્યા, કૃષ્ણએ જવાબ આપ્યા. અષ્ટાવક્ર મહાગીતામાં જનકે પ્રશ્ન પૂછ્યા ને અષ્ટાવક્રે જવાબ આપ્યા. બ્રહ્મસૂત્રમાં નારદ પ્રશ્ન પૂછે છે ને સામે જવાબ આપે છે. આ દરેક ભારતીય શાસ્ત્રો અને ફિલોસોફી સંવાદમાંથી આવી છે. અને આપણે ઘરમાં હવે તો કોઈ કહે ને કે ફોન કરે તો તું ને ટેક્સ કર દે, ટેક્સ કર દે. એટલે આપણે વાત કરને, ના વાત નહીં, ટેક્સ કર, વોટ્સઅપ કર દે, વોટ્સઅપ કર. કોઈને ફોન ઉપર વાત નથી કરવી, કોઈને એકબીજા સામે બેસીને વાત નથી કરવી. હવે સંવાદ નથી રહ્યો, હવે ઘર ઘરમાં વિવાદ. પુરુષા સ્કૂલમાં એક વસ્તુ મેં જોઈ કે સતત અમારો ને ભીમસિંહભાઈ સાથે સંવાદ હોય. રોજ અમે 1 કલાક બેસી. આ સંવાદ ન હોય ને કેટલી વસ્તુ સામે ના આવે. શિક્ષકો અને મેનેજમેન્ટ સાથે રોજ સંવાદ થતો હોય છે. કાલે મેં અડધો કલાક બેઠા. આ સંવાદ કર્યો તો આજે આટલો પ્રોગ્રામ તમે માણી શકો છો. સંવાદ વગર કોઈ પણ કાર્યક્રમ સફળ નથી થતો. બાળકો સાથે સંવાદ છે, બોલો, પૂછજો તમારી જાતને. હું ખાલી ઈશારો કરી દઉં, આટલું ડિટેલમાં નહીં જવાય. સાહસ, સાહસ, મા બાપમાં સાહસ હોવું જોઈએ. અને હતું નાનું બાળક, થોડા 15 વર્ષ પાછળ જજો, નાનું બાળક જ્યારે ધીરે ધીરે જમીન ઉપરથી રેંગતા ચાલતા શીખે તો માં શું કરે? આમ 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 બાળક ચાલતું પેલા આંગળી પકડે અને ધીરે ધીરે શું કરે? પછી આંગળી, બોલો, છોડી દો કે નહીં? તમને ખબર નહીં, પેલું પડશે. હો,
પણ જાણી ગયો ને માં એમ કહે કે હા વાંધો નહીં ભલે પડવા દે પણ આમ પડશે ને તો હાલશે. મા બાપે આટલું રિસ્ક લીધું કે બાળક આંગળી વગર ચાલી શકે તો જ ચાલશે શીખશે, ભલે પડે, પડવાની પરવા ન કરી. આ શું હતું? પછી મોટા થાય ત્યારે કેમ ગડબડ થાય છે? એ જ બાળક મોટા થાય એટલે એના માટે બધું જ આપણે જ કરવાનું, નિર્ણય મારે લેવાનો, કઈ સ્કૂલમાં ભણવાનું મારે નક્કી કરવાનું, એના લગ્ન ક્યાં કરવાનું મારે નક્કી કરવાનું. બેટા કાંઈ વાંધો નહીં, છૂટાછેડા થાય ઘર શું આવી જશે, વેલકમ લે, એ મારે કરવાનું. એટલે હું આગળ કહું છું, ચંદ્રકાંત બક્ષીનું નામ સાંભળ્યું હોય, સાહિત્યકાર. એને લખ્યું છે કે સંતાનવતી 80% મા બાપ પોતાના સંતાનની 80% જિંદગી જીવી લે છે. જે સંતાને જીવવી જોઈએ મા બાપ જીવી લે. મા બાપ બધું જ મા બાપ નક્કી કરે અને એના કારણે આખી જિંદગી પેલું બાળક કોઈ નિર્ણય લઈ શકતું નથી. ગાડી ચલાવતું હોય ને સાયકલમાં પંક્ચર પડે, ફોન કરે મમ્મી મમ્મી ગાડીમાં પંક્ચર પડે. અરે તું કર ને ઠીક, પણ શીખવાડ્યું હોય તો ને. નિર્ણય તો બધા પોતે જ લીધા. એટલે જિંદગીભર તમારું બાળક ઠોકરો ખાઈને કોઈ નિર્ણય લઈ શકતું નથી. બાળકને નિર્ણય લેવા દો. આગળ વાત કરીશ. આપણે તો એમ જ માની છે મારા બાળકને કાંઈ ખબર ના પડે, કાંઈ ખબર ના પડે. ઘણા તો એવા મા બાપ જેવા, એનું છોકરાના લગ્ન થઈ ગયા, એના ઘરે 2 છોકરું, તો મારા છોકરાને કાંઈ ખબર ના પડે. એટલે એને 2 છોકરા પેદા કરે હજુ ખબર ના પડે, મારા છોકરાને કાંઈ ખબર ના પડે. જાગો જાગો. સ્વાસ્થ્ય, તબિયત સારી રહેવી જોઈએ કે નહીં સાહેબ? કોવિડ પછી સાવધાન. 50, 40 નહીં, 18 વર્ષ અને 20 વર્ષના છોકરાને એક્ઝામ આપતા આપતા હાર્ટ એટેક આવી રહ્યો છે. કેટલીય ઘટનાઓ આજુબાજુ જોઈએ છે ભાઈ. તબિયતમાં આપણે સાવધાન નથી, એટલું બધું ટેન્શન લઈને જીવીએ છીએ કારણ વગર, અને એના કારણે છાતી હંમેશા ભારે જ રહેતી હોય. આ છાતી સાવ હળવી રહેવી જોઈએ. રાતના સૂતા સૂતા છાતી ઉપર ભાર રહે ને તો બહુ સાવધાન થઈ જજો. ગમે તે ખાવું, ગમે તે પીવું, તમે હેલ્ધી નહીં. અને તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમે એકલા બીમાર નથી પડતા, આખું ઘર તમારી પાછળ બીમાર પડે છે. અને એમાંય ખાસ કરીને મહિલા, એક મહિલા બીમાર પડે એટલે આખી ઘરની વ્યવસ્થા ગડબડ. જોઈ લો તમે, સવાર નાસ્તો કોણ બનાવશે, ટિફિન કોણ બનાવશે, બધી વ્યવસ્થા ગડબડ. તંદુરસ્ત રહો અને એના માટે ખાવા પીવાનું ધ્યાન રાખો. બહુ તેલ ના ખાવ, બહુ સુગર ના ખાવ, બહુ મીઠું સોલ્ટ ના ખાવ. જમાના ગયા ઘણા એવા એને મીઠાઈ વગર હાલે જ નહીં. 3 ટાઈમ નાસ્તામાં જોઈએ, બપોર જોઈએ, હાલ ના જોઈએ. ઘણા ભાખરી વગર ના, સવારે જોઈએ, બપોરે જોઈએ, સાંજે જોઈએ. જમાનો બદલાઈ ગયો. થોડુંક શરીરને ધ્યાનમાં રાખીને ખાવ. હેલ્ધી રહો, હેલ્ધી રહો. અને હેલ્ધી રહેવા માટે બીજું કંઈ થાય ન થાય, ખુશ રહો, પ્રસન્ન રહો, હસતા રહો, ચહેરો સ્માઇલિંગ રાખો. ઘણા દામ એવું લાગે ચહેરા જોઈને કે આખી દુનિયાનું ટેન્શન લઈને ફરતા હોય. શેના માટે? કાલે શ્વાસ બંધ થઈ જશે ને આંખ બંધ થઈ જશે, કાંઈ ભરોસો નથી. ત્યારે પ્રસન્નતાથી જીવી લો બાપ. હા તો હેલ્ધી. સમાજની સુરક્ષા, સોશિયલ સિક્યુરિટી. દરેક પરિવારની પોતાની સિક્યુરિટી હોવી જોઈએ. સિક્યુરિટી એટલે એફડીમાં, એના બેંકમાં મારા 2 કરોડ એફડી કરેલી છે, એ સોશિયલ સિક્યુરિટી નથી. તમારી સમાજમાં વખત છે 50 માણસો ઓળખે છે, એ સોશિયલ સિક્યુરિટી નથી. સોશિયલ સિક્યુરિટી ક્યારે આવે? જ્યારે આપણે મારું અને તારું એમાંથી ઉપર ઉઠી અને આપણું એવું વિચારતા થશું ત્યારે સોશિયલ સિક્યુરિટી આવશે. અત્યાર સુધી મારું મારું મારું, તારું તારું તારું. હવે મારું પણ બહુ નહીં બોલવાનું, તારું પણ બહુ નહીં. શું બોલવાનું? આપણું. જો અવાજ નથી આવતો, જો આપણું આપણું કરો, શેર કરવું પડે. આ સ્કૂલ કોની? જો બાળકનો અવાજ આવે મોટા બધા વાલી ચૂપ. આ સ્કૂલ કોની? ભીમસીભાઈની, હાજીમાની, રામજી બાપાની? સ્કૂલ કોની? અમેરિકામાં એક એરલાઇન છે, એનું નામ છે સાઉથ વેસ્ટ એરલાઇન. હું બહુ એમાં ફ્લાય કરું. અમેરિકામાં, આખા અમેરિકામાં સાઉથ વેસ્ટમાં જ ફરું. એમાં એર હોસ્ટેસને પૂછો એરલાઇન કોની? તો મારી. પાયલોટને પૂછો એરલાઇન, તો મારી. આઈ એમ ધ ઓનર.
જે દિવસે આ મારું છે, આ આપણું છે, એ ભાવ નહીં આવે ત્યાં સુધી સમાજની સુરક્ષા નહીં થાય. પરિવાર કોનો? આપણો. ન તારો ન મારો, આ આપણો છે. આપણે સાથે મળીને આને વિકસિત કરવાનો છે. અને સમાજની સુરક્ષા ત્યારે છે કે મારો કોઈ દુશ્મન ન હોય સમાજમાં. હું છાતી ખોલીને રસ્તામાં નીકળી શકું રાતના 12 વાગે, મારે કોઈની પરવા ન હોય. આ છે સમાજની સુરક્ષા. બાકી બંદૂકો લઈ અને ગોળીઓ લઈ અને ફરો એ સુરક્ષા નથી. જેટલા લોકો શસ્ત્રો લઈને ફરે છે બધા જ ડરપોક છે. એટલે તો શસ્ત્ર રાખે છે, ને તો શસ્ત્રની જરૂર શું છે? નિર્ભીક થઈને તમે ફરી શકવા જોઈએ. આ ત્યારે જ બને કે આપણા કોઈ દુશ્મન નથી. હવે તમે સાંભળ્યું છે, ક્ષમા કરજો, તમારી વાત નથી, રાજકોટની છે. અને તમે હોય તો દર્પણમાં મોઢું જોઈ લેજો. હવે તો ઘરની અંદર પણ સિક્યુરિટી નથી. હવે ભાઈ ભાઈમાં સિક્યુરિટી નથી, એક પરિવારમાં સિક્યુરિટી નથી. સાહેબ, આવી આપણી સ્થિતિ થઈ ગઈ છે. એટલે જરૂરી છે સમાજની સુરક્ષા. સ્વીકાર ભાવ. જિંદગીમાં બધું જ મારું ધારેલું થતું નથી. ક્યારેક મારું ધારેલું ના થાય. શું કરવાનું? મહેનત કરી, પરિશ્રમ કર્યો, ખૂબ હાર્ડવર્ક કર્યું, છતાં પણ ઉલટા પાસા પડે તો શું કરવાનું? સ્વીકારી લો. છોકરું 2% ઓછું લાવે તો શું કરવાનું? સ્વીકારી લો. કૃષ્ણ ભગવાન કહે છે કે બહુ મહેનત કર્યા પછી જે રિઝલ્ટ આવે એને પ્રસાદ સમજીને સ્વીકારી લો. સ્વીકારતા આવડવું જોઈએ. અને સર્જનાત્મકતા, ક્રિએટિવિટી આપણામાં હોવી જોઈએ. ઓલવેઝ ડિસ્ટ્રક્ટિવિટીને શું કહેવાય? ડિસ્ટ્રક્ટિવિટીને સંહાર નહીં કરો, કંઈક નવું ક્રિએટ કરો, ઉત્પન્ન કરો. ક્રિએટિવિટી હોવી જોઈએ. આટલા ગુણો હોવા જોઈએ. હવે ફટાફટ થોડાક સૂત્ર બતાવી દઉં. પહેલું સૂત્ર છે માવતર બનવાની ટ્રેનિંગ લો. આપણે તો ટ્રેનિંગ વગર માવતર થઈ ગયા. છોકરાને જન્મ આપ્યો એટલે થઈ ગઈ માન બાપ. પણ મા બાપ કેવા હોય એની ટ્રેનિંગ લીધી ક્યાંય? બાળકની સાથે કેમ વ્યવહાર કરો, ટ્રેનિંગ લીધી. આ શિબિર આ વાલી માટેની ટ્રેનિંગ છે કે વાલી તરીકે મારી ફરજ શું હોય. જો તમે તમારી ફરજ ચૂકો છો તો તમારા બાળક સાથે તમે અપરાધ કરો છો, પાપ કરો છો. સમજી લેજો. કેમ કે બાળકને તો ખબર જ નથી, નિર્દોષ છે, એક નાનું છોડવા જેવું છે. એને તમે જેવો આકાર આપશો એવું ખીલશે. નંબર 1 અહીંયા મેં લખ્યું છે, તમે પ્રત્યક્ષપણે એને જેટલું શીખવાડો છો એના કરતાં અપ્રત્યક્ષપણે તમારું બાળક તમને જોઈ જોઈને વધારે શીખે છે. નંબર 1, તમારા પડોશીઓ સાથે, તમારા સગાઓ સાથે, તમારા મિત્રો સાથે, તમારા કુટુંબીઓ સાથે તમે કેટલા હેલ્પફુલ થાવ છો, કેવી રીતે એમની સાથે વર્તો છો અને એમને કેટલા તમે છેતરો છો, એ બધું જ તમારા બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં અંકિત થતું હોય છે. તમે જુઠ્ઠું બોલો છો ત્યારે તમારું બાળક શીખે છે કે આવી પરિસ્થિતિઓ તો આવી રીતે જુઠ્ઠું બોલવાનું. અને પછી આપણે જ કંઈ જુઠ્ઠું બોલતા ક્યારથી શીખ્યો? મમ્મી જ્યારથી તે મને શીખવાડ્યું ત્યારથી. બાકી ક્યારથી? તમારું વર્ત. એટલે મારો આખો પહેલો મુદ્દો એ છે કે હું બોલીને જે શીખવાડું છું એના કરતાં હું જે વર્તું છું ને એનાથી બાળક વધારે શીખે. ક્લિયર? નંબર 2, સમય નથી આજે. મા બાપ 2 પ્રકારના હોય. વિદ્યાર્થીઓ બેઠા છે એમને કહું તમે સાંભળી લેજો, કેમ કે મા બાપ થાશો. તમે થવાના ને. અત્યારથી એડવાન્સ ક્લાસ લે છે આ છોકરાઓ. પેરેન્ટિંગના ક્લાસ આ છોકરાઓ અત્યારે લે છે. ભાગ્યશાળી છે. આપણે દાદા દાદી થઈ ગયા, હજુ પેરેન્ટિંગની ખબર નથી. હા, મા બાપ 2 પ્રકારના હોય. સાંભળજો અને મને કહેજો તમે કયા મા બાપ છો. એક મા બાપ માખી જેવા હોય. માખી જેવા. માખીઓ તો ખબર જ છે, અહીંયા તો હોલસેલમાં છે. અમુક મા બાપ માખીઓ જેવા હોય અને અમુક મા બાપ મધમાખી જેવા હોય. શું ફરક? સાંભળી લેજો. બગીચો હોય, ગાર્ડન હોય, ફૂલો ખીલ્યા હોય અને એમાં માખી ઉડતી 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 ક્યાં જઈને બેહે? ગલફા ઉપર, ગંદકી ઉપર, મૂતર ઉપર, ત્યાં જઈને માખી બેહે. એ ગુલાબના ફૂલ ઉપર નહીં બેસે, ગંદકી ઉપર. આ એક આવા મા બાપ છોકરાની ગંદકી ઉપર જ બેહે. છોકરાના અક્ષર સારા નથી. અક્ષર કેમ સારા નથી?
એક વિષયમાં નાપાસ થયો તો આવી બને નાપાસ કેમ થયો? બાળકની જે ખરાબ વાત છે એના ઉપર જે મા બાપ ફોકસ કરે એને કહેવાય માખી જેવા મા બાપ. ફરિયાદો જ કર્યા કરે, આમ કેમ ન કર્યું ને આમ કેમ ન કર્યું, આ ધ્યાન નથી રહે. આખો દિવસ વઢ્યા જ કરે, દંડો લઈ લઈને પાછળ. માખીઓ અમુક મા બાપ કેવા હોય મધમાખી જેવા. મધમાખી એ ગાર્ડનમાં જઈને ક્યાં બેહે? ગુલાબના ફૂલ ઉપર, અને એમાંથી રસ ચૂસી મધ બનાવે, અને એ મધ ખાઈને બધાની જીભ સ્વાદિષ્ટ બને. આ મધમાખીનું કામ. બાળકની અંદર જે સારું છે ને એ જોઈને એના ઉપર મા બાપ બેસે. વાવ બેટા, તને 90% આવ્યા, ધન્યવાદ બેટા, તને જોઈને મને પ્રાઉડ છે. આ બાળકની સારી વસ્તુ જોઈને જે એપ્રિશિએટ કરે એને કહેવાય મધમાખી. બોલો શું કરો? એક છોકરીને 12મામાં 90% રિઝલ્ટ આવ્યું. દોડતી દોડતી માર્કશીટ લઈને એની મા પાસે કે મમ્મી મમ્મી ગુડ ન્યૂઝ, 90 માર્ક આવ્યા. માં વળી નેગેટિવ. માખી માએ રિઝલ્ટ જોઈને કીધું એ અત્યારે પ્રિલિમ એક્ઝામમાં 90 આવ્યા, ફાઇનલમાં જો શું થાય છે. એટલે પણ અત્યારે રાજસ્થાને 90 આવ્યા તો ફાઇનલમાં 90 નહીં 95 આવશે. એટલે ફાઇનલમાં જો હોશિયારી મારે, ફાઇનલમાં જો. ડિસ્કરેજ, હતાશ કરી નાખી, હતોત્સાહિત કરી નાખી. આવા મા બાપ ન હોવા જોઈએ. મધમાખી એની સારી વસ્તુ છે. બેટા મને પ્રાઉડ છે, 90% આવ્યા, તારી મહેનત ઉપર મને, તારા દિમાગ ઉપર મને ગર્વ છે. મા બાપ હોવાનું મારું સાર્થક થઈ ગયું. બેટા આટલું બોલો ને એટલે 99% ના લાવે. જુઓ આપણે તો સીધું જ કાપી જ નાખ્યું. હા નીકળો એમાંથી બહાર. તો બોલો કયા મા બાપ છો? સમજી જાજો. મા બાપ આપસમાં પ્રેમાળ રહે અને વિચારોમાં એક થઈને રહે. સાંભળજો બરાબર. મા બાપ તમારા અંદર એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ નહીં હોય તો તમારા છોકરામાં પ્રેમના સંસ્કાર નહીં આવે. હું હંમેશા કહું છું કે મા બાપ ઘરમાં આ તો સૌરાષ્ટ્ર છે, મા બાપ ક્યારે એક હિંચકા ઉપર બેસી 5 મિનિટ તમે ઝૂલા ખાવ છો? બોલો ના. હવે છોકરું ક્યાંથી શીખે? અને પાછું ઘરમાં ફોટા હોય રાધા કૃષ્ણના. પ્રેમ તો જો રાધા કૃષ્ણનો, અને ફોટા જ રાખેલા હોય. રાધા કૃષ્ણ તમે બનો એવું તમારું બાળક ઈચ્છે છે. તમે બનો રાધા કૃષ્ણ, ફોટા રાખ્યા. એક વસ્તુ. બીજી વસ્તુ, રોજ મા બાપે સાથે વોક કરવા જવું જોઈએ. સવાર કે સાંજે 10 મિનિટ ભેગા થઈને વોક કરવા જાઓ. પેલા છોકરાને લાગે મારા મમ્મી પપ્પાનો એટલો બધો પ્રેમ છે ને જિંદગીમાં ક્યારેય છૂટા ન થાય. આ ઇન્સ્યોરન્સ તમે આપી શકો છો મા બાપને? આ વસ્તુ ક્લિયર? અને તમારા બેયના વિચાર એક હોવા જોઈએ. મા બાપના બેયના વિચાર કેવા હોવા જોઈએ? એક. અહીંયા તો પોતાની હોશિયારી મારે. માં શું કે ખબર? એ તાર ડેડીને ખબર ના પડે, તું તાર કર. અને પપ્પા શું કે? તારી મામાં અક્કલ નથી દે, તું તાર કર. બસ ખતમ. એટલે બાળક હોશિયાર છે, સમજી જાય કે અહીંયા પપ્પા પાસે જઈશ ને મારું કામ થઈ જશે, અહીંયા મમ્મી પાસે જઈશ તો મારું કામ થઈ જશે. એ વીક પોઈન્ટ સમજી જાય. એટલે મા બાપના વિચારો એક હોવા જોઈએ બેયના. પપ્પાએ કહેવું જોઈએ તારી મમ્મીએ ના પાડી છે ને બસ ના જો, પછી એમાંથી નામાંથી હા ના કહી શકાય. ઘરમાં સહયોગનું વાતાવરણ બનાવો. ચલો સાંભળી લો મા બાપ, સહયોગનું વાતાવરણ તમારા ઘરમાં નહીં હોય તો તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે. હું દરેક પુરુષોને વિનંતી કરું છું, મહિનામાં એકવાર એવું ન થાય કે તમારા છોકરાને કહો કે હાલ બેટા આપણે બે રસોઈ કરી અને આજે મમ્મીને ખવડાવશું, હાલ. આવું ક્યારે કર્યું? મહિનામાં એકવાર, 2 મહિનામાં એકવાર, 3 મહિનામાં એકવાર? કેમ એમને રજા ન જોઈએ? એમને વેકેશન ન જોઈએ? અને પછી ઘણા પુરુષોને કંઈક તમારા વાઈફ શું કરે તો કે કંઈ કરતા નથી, હાઉસ વાઈફ કંઈ કરતા નથી. એટલે હાલ નવરા. એક દિવસ એ તો કોરોનામાં ખબર પડી છે, ઘરમાં રહીને જુઓ આખો દિવસ સવારથી લઈને રાત સુધી કેટલું કરે તો એ કે અમારા વાઈફ તો કાંઈ કરતા નથી, હાઉસ વાઈફ. હાઉસ વાઈફ એટલે 24 અવર જોબ સાહેબ. હાઉસ વાઈફ એટલે કંઈ કરતા નથી, આવું બોલતા નહીં. હા બેનો તમે જરા રાજી થાઓ. મહિનામાં એકવાર આ પ્રયોગ કરજો સાહેબ. હું અહીંયાથી ફેંકું છું સત્ય.
મહિનામાં એકવાર તમે તમારા દીકરાને કહેવાનું ગમે તેવી તો ગમે તેવી રસોઈ આપણે કરશું, આજે મેડમને આરામ કરી તો જુઓ. રિસ્પેક્ટ અને આદર અને પ્રેમ શું છે ઘરમાં, આમાંથી ખબર પડે. બાળકોને નિર્ણય લેવા દો, બધા નિર્ણય તમે ન લો. આપણે બધા જ નિર્ણય બાળક માટે આપણે લઈ લઈએ. કંઈક તો બાળક માટે રાખો. આપણે પૂછો તો ખરા, બેટા તારો શું વિચાર છે, બેટા તારે શું કરવું છે, પૂછો તો ખરા. બાળકનું તો હા ભણવાનું જ નહીં. ચૂપ ચૂપ, તને ખબર ના પડે, ચૂપ તને ખબર ના પડે, આમ કરી 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 બાળકની બધી જ ક્વોલિટીને દબાવીને કુંઠિત કરી નાખી. બહાર નીકળો એમાં. અન્ય લોકોની સામે તમારા બાળકોની ફરિયાદ ના કરો. મોટામાં મોટો પ્રોબ્લેમ છે પેરેન્ટ્સનો. ઘણા બધા મમ્મીઓ એના છોકરાને લઈને આવે, સમરજી આને કંઈક કહો. હું કહું ઉઠતો નથી ને, હવે આમ નથી કરતો ને આમ નથી. હવે એના છોકરા સામે પેલી માં મને ફરિયાદ કરે છે, એ બાળકના મનમાં માં પ્રત્યે ક્યારેય વિશ્વાસ અને રિસ્પેક્ટ નહીં આપતી. પ્લીઝ વિનંતી કરું, તમારા બાળક સામે તમે બીજા કોઈને તમારા બાળકની ફરિયાદ ના કરો, પ્રાઇવેટમાં જઈને કરો. સમજાય છે? કેમ કે દરેકને રિસ્પેક્ટ વાળું છે. આ બહુ ખરાબ છે. અહીંયા અત્યારે આ અઠવાડિયામાં મેં જોયું છે, કેટલા બધા વાલી આવે ને છોકરા લઈને આને કંઈક કહો, આને કંઈક કહો. મેં કીધું તને કહું, એ છોકરાને ફ્રી કર, તને કહું, મારે તને લેક્ચર આપવું છે. મારે તો સુધારવાની જરૂર નથી, બધું છોકરાને જ સુધારે. દરેક બાળક મા બાપનો ઉત્તર છે, યાદ રાખજો. દરેક શિષ્ય એના ગુરુનો ઉત્તર છે, યાદ રાખજો. દરેક વિદ્યાર્થી એના શિક્ષકનો ઉત્તર છે, યાદ રાખજો. જેવા શિક્ષકો એવા વિદ્યાર્થી થાય, જેવા મા બાપ હોય એવા પુત્ર થાય, જેવો ગુરુ હોય એવો એનો ચેલો થાય. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. અને તમારા બાળકને એ તમારું બાળક અનોખું અને વિશેષ સમજો. કેમ કે ઈશ્વર ક્યારેય ફાલતુ વસ્તુ બનાવતો નથી. આ દુનિયામાં ભગવાન કોઈ ફાલતુ વસ્તુ બનાવતો એટલે તમારું કોઈ બાળક બેકાર અને નકામું નથી. એની અંદર પણ કંઈક યુનિકનેસ છે, એનો આદર કરવો. હવે છેલ્લો મુદ્દો આજનો, મા બાપ અને સ્કૂલ. સ્કૂલ પ્રત્યે તમારું શું દાયિત્વ, 5 મિનિટ સાંભળી લો. સ્કૂલ પ્રત્યે નંબર 1, પહેલી વસ્તુ, હું અહીંયા છેલ્લા 3 મહિનામાં અવારનવાર આવજાવ કરું છું અને દરેક બાળકો સાથે મેં મીટિંગ કરી છે, ક્લાસરૂમમાં પણ, ઇન્ડિવિજ્યુઅલ પણ. અને તમારા બાળકોએ જે મને વાતો કરી છે એ મેં અહીંયા ડિઝાઇન કરીને તમારી સામે મૂકી છે. હું અત્યારે બોલી રહી છું ને, તમને બધાને એમ લાગતો છે આ ડિટ્ટો મારા ઉપર બોલે છે. તમારા ઉપર જ હોય ને, કેમ કે તમારું જ લઈને છોકરા પાસે તમને પીરસું છું, એટલે તમારું જ છે. પહેલી વસ્તુ, સ્કૂલ સાથે જોડાયેલા રહો. આમાંથી જે મા બાપ આ સ્કૂલ સાથે જોડાયેલા છે, એમના બાળકો બીજા બાળકો કરતા અલગ તરી આવે છે. કેટલા વાલીઓ સ્કૂલ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે? હાથ ઉપર કરો. અવારનવાર મહિનામાં એકવાર ક્યારેક ભીમસીભાઈને ફોન કરી દે, ક્યારેક કુશાલ સરને, ક્યારેક દક્ષાબેનને, ક્યારેક અહીં આવી. અરે જે ટીચરના ભરોસે તમે તમારા વિદ્યાર્થીઓને 5 વર્ષ મૂકી દીધા છે, એ ટીચરને ક્યારેક તો મળો, 5 મિનિટ ક્યારેક તો વાત કરો. કોઈ ખરી? હાથ ઉપર કરો. કેટલા 1 2 3, વેરી ગુડ, 4 5 6 7. આંખ બંધ કરીને કહું, સાહેબ આટલા જેટલા વાલીઓ આંગળી ઊંચી કરીને અને બાળકોને બોલાવી લો, એ બીજા બાળકો કરતા અલગ હોય. એની ખુમારી અલગ હોય, એનામાં સાહસ અલગ હોય, એના સંસ્કાર અલગ હોય. અને એકવાર ભરતી કર્યા પછી વાલી જિંદગીમાં દેખાય નહીં, સમજી લેજો, એ બાળકોની અંદરનો ગ્રોથ નહીં થાય. આ સાયકોલોજીકલી અમે પ્રયોગ કરી ચૂક્યા છીએ. મહિનામાં એકવાર આવીને 5 મિનિટ મળજો, ભીમસીભાઈ શું ચાલે છે, કંઈક હેલ્પ જોઈએ તો મને કહેજો, કંઈક બીજું મારા લાયક કામ હોય તો મને આટલું આવીને કહો તો ખરા સાહેબ. હવે સ્કૂલ, વાલી અને વિદ્યાર્થીઓ અલગ નથી. સહિયારા સહયોગથી આપણે કામ કરવાનું છે. જમાનો આવી રહ્યો છે, સાવધાન વાલીને વિનંતી કરું, તમે નહીં જોડાઓ સ્કૂલ સાથે તો તમારા બાળકોનો ગ્રોથ નહીં થાય. આ લખી લો તમારા કપાળ ઉપર. સ્કૂલમાં સહયોગ કરીને જોડાઓ, કંઈક હેલ્પ કરો. આમાંથી કેટલા બધા વાલી ઘણી રીતે હેલ્પ કરી શકે. તમને બધાને ખ્યાલ છે કે અહીંયા 150 દીકરીઓ હોસ્ટેલમાં ફ્રી ભણે છે. સાહેબ આજના મોંઘવારીના જમાનામાં, આજના આ ફાઇનાન્શિયલ જમાનામાં, આજના આ કોમર્શિયલ જમાનામાં કોઈ પ્રાઇવેટ સંસ્થા ફ્રી હોસ્ટેલ ચલાવતી હોય મને એક નમૂનો તો બતાવજો.
એક નમૂનો બતાવજો કે આ હોસ્ટેલ ફ્રી ચાલે છે, પ્રાઇવેટ છે કોઈ? મને બતાવો એક નામ તો બોલો. અને તમારા ગામમાં આ ભીમસિંહભાઈ ફ્રી હોસ્ટેલ તમારી દીકરીઓની આટલી ચિંતા કરે, અને આપણે મહિને એકવાર આવી 10 મિનિટ મળવાનો ટાઈમ નથી. ટાઈમ તો છે, મેન્ટાલિટી નથી, માનસિકતા નથી. બદલજો. તમારા બાળકોના સંસ્કારો અલગ મુકામ ઉપર પહોંચશે જિંદગીમાં. આ કરજો. એક સાધુ તરીકે મારી આટલી વિનંતી. તો જોડાઓ, સહયોગ કરીને જોડાઓ. ક્યારેક તમારા બાળકનો બર્થડે હોય, ક્યારેક તમારી એનિવર્સરી હોય, આટલો પવિત્ર દિવસ તમારા બાળકના હાથે કહેજો કે આ લે 1000 રૂપિયાનું કવર, અને દીકરીઓ ભણે છે ને એ દીકરીઓને ખવડાવો, એનું મારું ડોનેશન. ક્યારે વિચાર આવ્યો? અમેરિકાથી સિંગાપુરથી અમે લાખો રૂપિયા લઈ આવીએ. તમારા બાળકો જે ફ્રી ભણે છે હોસ્ટેલમાં, એના માટે અમે અહીંયા ભોજનાલય બનાવ્યું. તમને ક્યારે થયું કે 1000 રૂપિયા લો સાહેબ, આજે અમારો મોટો દિવસ છે ઘરમાં, આ 1000 રૂપિયા લો? ભગવાનના મંદિરોમાં હવે ચડાવવાની બહુ જરૂર નથી, ત્યાં ઓલરેડી ઓવરફ્લો છે. માફ કરજો મને, હું તો જૈન લોકોને કહું છું, હવે મંદિરો બહુ બનાવવાની જરૂર નથી. હવે સ્કૂલો ઊભી કરો જેથી આ બધા ભગવાન પૂજી શકાય. હવે આ જીવતા ભગવાનની જરૂર છે, પેલા મરેલા ભગવાનને પૂજવાની જરૂર નથી. દ્રષ્ટિકોણ જ નથી. એ ચિલા ચાલુ. ભગવાનને 5 કરોડનું મુગટ, એટલે પણ ભગવાન બધું છોડી દીધું. જિંદગીભર ભગવાન સંઘર્ષ કરતા રહ્યા, જેલમાં જન્મ્યા અને કોઈના તીરથી મર્યા. આખી જિંદગી એને હવે તમે મુગટ પહેરા. ક્રિએટિવ કામ કરો. પૈસા ઉગવા જોઈએ. આજ એક જૈન સાધુ કહે છે, પૈસા વેડફાવા ન જોઈએ, ઉગવા જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. પૈસા વાવો એટલે એમાંથી ઝાડની જેમ મલ્ટીપ્લાય થવા જોઈએ. અને આવું કંઈક પુણ્ય કરો ને તો થાય. આ સિંગાપુરવાળા છે ત્યાંથી આ પુણ્ય કરે, અહીંની ચિંતા કરે. અને આપણે એ તો સમણજી છે ને, એ તો ભીમસિંહભાઈ છે ને, કરશે. ઉપેક્ષા, મા બાપની ઉપેક્ષા બાળકના માટે બહુ મોટું નુકસાન છે. યાદ રાખજો. આગળ જાઓ. સ્કૂલમાં આવીને સેવા કરો. બીજું કંઈ ના થાય. ભીમસિંહભાઈ, હું 2 કલાક અઠવાડિયામાં અહીં આવીને મને કંઈ કામ હોય તો કહેજો. મારા યોગ્ય કંઈ પણ કામ, રસોડામાં થોડી મહેનત કરીશ, લાઇબ્રેરીમાં મહેનત કરીશ. અહીંયા જેટલા પણ સ્ટાફના ટીચર છે ને સાહેબ, એનો પલાણ દાદા તો અહીંયા અવારનવાર મારી જેમ આવે. કેટલા બધા ટીચર અહીંયા 24 કલાક સેવા આપે છે. પૈસાથી કામ નથી કરતા. પૈસા તો આખી દુનિયા આપવાવાળી બેઠી છે જે કામ કરે ને. અહીંયા 24 કલાક રાતના 12 વાગ્યા ટીચરને પૂછી જોજો કેટલા લોકો 12 વાગે જાગતા હતા. તમારા માટે, તમારા કાર્યક્રમ માટે. થોડી સંવેદના લાવો, થોડી સંવેદના, મારી વિનંતી. તો સ્કૂલમાં સેવા કરીને જોડાઓ. હું પૈસા આપવાની વાત નથી કરતો. પૈસા ન હોય તો સમય આપો, થોડી સેવા કરો, જોડાઓ. અને તમે આ સંસ્થા સાથે સેવા કરો છો ને, અને તમારું બાળક જોશે કે મારા ડેડી અહીંયા આવીને સ્કૂલ સાથે કનેક્ટેડ છે. તમારા બાળકના પ્રત્યે, સ્કૂલ પ્રત્યેની આસ્થા બદલાઈ જશે. સ્કૂલ મેનેજમેન્ટ પર ભરોસો રાખો. આ બહુ મોટો પ્રોબ્લેમ છે. હું તો ભીમસિંહભાઈની સાથે જ રહું છું. ભીમસિંહભાઈનો ફોન આવે, મારી દીકરીને મોકલો ને અઠવાડિયું ઘરે. ભીમસિંહભાઈ 1 કલાક લેક્ચર આપે. હવે મેં કીધું આ માણસને 1 કલાક આના માટે કહેવું પડે કે તમારી દીકરીને 2 દિવસ લઈ જાઓ, એમાં 7 દિવસ શું કામ? ધરાર લઈ જાય. ભીમસિંહભાઈને તો ફાયદો જ છે. 7 દિવસ અહીંથી ઘરે શાંતિ, ઉપાધિ મટી. પણ ભીમસિંહભાઈ કહે છે કે નહીં, 2 દિવસ એનો રજા મળશે, 7 દિવસ નહીં. આ નિર્ણય તમારા બાળક માટે છે કે સ્કૂલ માટે છે? બોલો. બાળકના હિત માટે કે સ્કૂલના હિત માટે? આજથી એક વિનંતી કરું, જેટલા વાલી છો સાંભળી લો. મેનેજમેન્ટ જે કરતું એને સપોર્ટ કરો. જે નિયમ છે એને રિસ્પેક્ટ કરો. કે નહીં 2 દિવસ રજા મળશે તો 2 દિવસ. ધરાર આગ્રહ ના કરો. કોઈને ધર્મ સંકટમાં ના નાખો. નિયમ બધા માટે એક સરખા હોય છે. હું વાત કરવાનો છું આગળ કે સાહેબ, ભાણવડમાં આવી સંસ્થા કામ કરી રહી છે. આવી સંસ્થા હું 40 કન્ટ્રીમાં ફરીને આવ્યો. રાજકોટમાં 50 હાઈફાઈ સ્કૂલોમાં જ્યાં 5-5 લાખ રૂપિયા ફી છે, ત્યાં મેં શિબિરો કરાવી છે. પણ સંસ્કાર ઘડતરનું કામ જે અહીંયા થઈ રહ્યું છે ને, તમને ક્યાંય જોવાની મળે. તમને ઇઝીલી મળી ગયું છે ને, એટલે કદર નથી સાહેબ. આ ભીમસિંહભાઈ રાજકોટમાં જન્મ્યા હોત તો અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર હોત. પણ મને આનંદ છે કે ભાનવડમાં રહીને ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે. સિંગાપુર અહીં આવીને બેઠો લો.
ભાનવડમાં રહીને. અને મને તો હવે એવું લાગે પ્રિન્સિપલ લોકો કહેતા હોય આ સ્કૂલ રાજકોટમાં હોત તો મેં કીધું રાજકોટમાં હોત તો આ કામ ન થાય. આ ભાનવડમાં છે એટલે આ કામ થઈ શકે, રાજકોટમાં ન થાય. રાજકોટમાં તો કેટલાય આવવાવાળા છે ને કેટલા આવી જાય છે ને કરોડો રૂપિયા આપે છે. આ ગામડામાં જે આ સંસ્થા કામ કરી રહી છે, હું રાજકોટની 4 કરોડની બિલ્ડિંગ છોડીને અહીં બેઠો છું તપોવન બોલો, સમજાય છે? જાગો જાગો. તો સ્કૂલના મેનેજમેન્ટ ઉપર ભરોસો રાખો. આજથી રાખશો? ભીમસિંહભાઈ કે રજા નહીં મળે બાળકને, ફાઇનલ લોક કરી દઉં, મોઢા ચડાવજો. તમારે બાળક માટે છે, આટલું સમજો, આટલું સમજો, બાળક માટે છે. એકવાર બાળક ઘરે જશે ને એટલે હોમ સિકનેસનો પ્રોબ્લેમ શરૂ થશે. પછી અહીંયા 5 દિવસ એકાગ્ર નહીં થઈ શકે કામમાં. સમજો જરા, તમારો સ્વાર્થ ન જુઓ, બાળકનો સ્વાર્થ પણ જુઓ. સ્કૂલ માટે હંમેશા પોઝિટિવ રહો. સ્કૂલ નિર્ણય કરે આટલું તો કરો કે ભીમસિંહભાઈ નક્કી કર્યું છે સારું જ હોય. આટલું તો વિચારો સાહેબ, આટલું નહીં વિચારવાનું. એમાં 15 પ્રશ્નો પૂછે. મારા છોકરાને ક્યાં લઈ જાઓ છો? તમારા છોકરાને સિંગાપુર લઈ જઈએ છીએ, બોલો. હા તો બરાબર. બાકી મારા છોકરાને ક્યાં લઈ જાઓ? એ બહુ પ્રશ્નો નહીં પૂછો, પોઝિટિવ નિર્ણય જે લેતું હોય ને સારું જ હોય, સાચું જ હોય. આ વસ્તુ ઉપર આપણે થોડો ભરોસો રાખીએ. સ્કૂલની અન્ય પ્રવૃત્તિઓમાં રસ લો. આ સ્કૂલમાં હવે જીવન વિદ્યા શિબિર થાય છે, આ સ્કૂલમાં હવે વિપશ્યના શિબિર થાય છે, આ સ્કૂલમાં આવી હવે વાલીઓની ટ્રેનિંગ થાય છે. મેં તો ભીમસિંહભાઈને કીધું હતું આ 3 મહિને 6 મહિને એકવાર વાલી મિટિંગની દર મહિને હોવી જોઈએ, અને દર મહિને આવું લેક્ચર હોવું જોઈએ જેથી આ લોકોનું બ્રેન ઠેકાણે આવે. આપણે બાળકો માટે આટલો પ્રયત્ન કરીએ છીએ, આપણા માટે શું? બોલો છોકરાઓ, પેરેન્ટ્સની ટ્રેનિંગ થવી જોઈએ કે નહીં? બોલો. આ બિચારા ઇંતજાર કરીને બેઠા છે. એક છોકરી તો મને કહેતી હતી મારી માને પકડી લઈ આવી છું સ્વામીજી, હવે સુધારજો. હવે મારી માં સુધરી જવી જોઈએ. સાહેબ આ બાળકોની કેટલી ચિંતા છે એના તમારા મા બાપ તરીકે તમારી. તો એ માટે હું આપને વિનંતી કરું છું. છેલ્લે એક વસ્તુ કહી દઉં, ટાઈમ થઈ ગયો, હું ટાઈમ પર જ ચાલી રહ્યો, ચિંતા નહીં કરતા. છેલ્લે એક વસ્તુ કહી દઉં, મા બાપ અને સ્કૂલ, તેમાં મને એવું લાગ્યું કે વાલીમાં 5 વસ્તુનો પ્રોબ્લેમ છે. 5 વસ્તુ સાંભળી લેજો, ન હોય તો બાદશાહ રહેજો, હોય તો સાંભળી લેજો. પહેલી વસ્તુ, ઘણા બધા વાલીમાં ધીરજનો અભાવ મેં જોયો. ધીરજ નથી. થોડુંક છોકરું હોશિયાર હોય ને એટલે મારા બાળકને ઓવરનાઇટ તમે સ્માર્ટ બનાવી દો. મેંગોમાં ઝાડ આવતા, મેંગોમાં એના છોડમાં મેંગો આવતા 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ લાગે. તમારે બાળકોને ખબર પડે કે મારા બાળકમાં ખાસિયત છે એટલે આમ એટલી તાલાવેલી હોય કે મારું બાળક એકદમ હાઇલાઇટ થવું જોઈએ. આ મા બાપની અધીરાઈ છે, ઉતાવળ છે, આમાંથી બચજો, નહીં તો તમારું બાળક ક્યાંય નહીં રહે. આપણે બોલીએ છીએ ધીરજના ફળ, ઉતાવળે આંબા, આ બધું બોલવા માટે જ ને. જરા જીવો. નંબર 1. અને ધૈર્યનો અભાવ હશે તો તમારા જીવનમાં ઉતાવળ આવશે, અને ઉતાવળ આવશે એનું પરિણામ તમારી અપેક્ષાઓ ક્યારેય પૂરી નહીં થાય, તમારું એક્સપેક્ટેશન ક્યારેય પૂરું નહીં થાય. નંબર 1. નંબર 2 પ્રોબ્લેમ, શાંતિનો અભાવ. વાલીમાં મેં જોયું શાંતિ છે જ નહીં. ઘણી બેનનું નામ હોય શાંતિબેન, અને ટેન્શનમાં ફરતા નામ રાખ્યું તો હવે તો શાંતિ લાવ. શાંતિનો અભાવ મેં જોયું. આમ આક્રમકતા, ચહેરા ઉપર એટલું બધું ટેન્શન, એન્ઝાયટી, ચિંતા. શાંતિ નામની વસ્તુ તમે તમારા બાળકને શું શીખવાડશો? વાલીને વિનંતી કરું, 24 કલાકમાં 5 મિનિટ આંખ બંધ કરી ભગવાનની પૂજા કરતા હોય ને ત્યારે 5 મિનિટ આંખ બંધ કરી તમારા શ્વાસોશ્વાસને જુઓ. જે મારો પરમ મિત્ર છે, જન્મો ત્યારથી મારી સાથે છે, અને જે દિવસે મારો સાથ છોડશે ને પછી જિંદગીભર સાથ નિભાવશે નહીં. આવો અભિન્ન મિત્ર શ્વાસ, એને 5 મિનિટ મેડિટેશન કરીને જુઓ, એનાથી તમારું મગજ શાંત થશે. આ બીજી વસ્તુ. તો શાંતિનો અભાવ, એના કારણે આક્રમકતા બહુ હોય. બતાવી દઈશ, આમ કરી નાખીશ, આમ હાકોટા બહુ પાડે, અને એના પરિણામે હંમેશા જિંદગીમાં ખોટા નિર્ણયો લે. જેનું મગજ શાંત નથી એના નિર્ણયો ક્યારેય સાચા નથી હોતા. ધ્યાન રાખજો. નંબર 3, સમજણનો અભાવ. સમજણ ન હોય, અન્ડરસ્ટેન્ડિંગ ન હોય.
અને એના કારણે બિચારા બાળકો પીસાતા હોય છે. એનું કારણ અજ્ઞાન, અને એ અજ્ઞાનનું પરિણામ બાળકો ઉપર જબરજસ્ત પ્રેશર. તમારી અપેક્ષાઓ તમારા બાળકો ઉપર થોપો નહીં. તમારા બાળકને જે કરવું છે એને સપોર્ટ કરો. તમારી અપેક્ષાઓ થોપો નહીં, પ્લીઝ ધ્યાન રાખો. નંબર 4, વિશ્વાસનો અભાવ. વાલીઓમાં વિશ્વાસનો અભાવ હશે તો જિંદગીમાં તમે એકલા પડી જશો, કોઈ સાથે નહીં આવે, અને એકલા પડી જશો. એના પરિણામે હંમેશા તમારે ડગલે ને પગલે નુકસાનનો ભોગ બનવું પડશે. અને છેલ્લું, નમ્રતાનો અભાવ. વાલીમાં નમ્રતા હોવી જોઈએ, હમ્બલનેસ હોવું જોઈએ. અને એ એટલા માટે નમ્રતાનો અભાવ છે કે જિંદગીમાં ઘમંડ છે, અહંકાર છે. આ ઘમંડ અને અહંકાર જ્યારે અહીંયા પ્રવેશ કરો ને ત્યારે બહાર મૂકી આવો, નમ્ર બનો. અને એના કારણે એનું પ્રોબ્લેમ એ થયો કે સંબંધોમાં દુષ્કાળ પડ્યો. સંબંધો આપણે સાચવી નથી શક્યા. સાહેબ, એટલી ચિંતાનો વિષય છે આજે સમાજશાસ્ત્રીઓ માટે કે હવે પરિવારના લોકોમાં પણ સંબંધોની સુરક્ષા નથી. એક વસ્તુ કહી દઉં, ખાનગી, કોઈ કહેતા નહીં, માઇકમાં ખાનગી. એ વસ્તુ એ છે, માણસ જિંદગીમાં ઊંચો આવે છે ને સંબંધોના કારણે. આ ભીમસિંહભાઈની સફળતાનું કોઈ સિક્રેટ હોય ને એના સંબંધો છે સાહેબ. એની પાસે કદાચ પ્રોપર્ટી બહુ નથી, પૈસા બહુ નથી, બેંક બેલેન્સ બહુ નથી, પણ સંબંધોને આ માણસે બહુ હાચવ્યા. એ સંબંધોના કારણે આ માણસ અત્યારે છાતી ફૂલી રાખી અને ગમે ત્યાં દોડી શકે છે અને ગમે ત્યાં ચાલી શકે છે. સંબંધો, હું ક્યાં જૈન, એ ક્યાં આહિર, કોઈ જોશી, કોઈ જૈન, કોઈ સિંગાપુરથી, આ મારા જપાનીઝ છેક હનાનો જપાનથી, એને હું ખબર રામસિંહ બાપા કોને કહેવાય, સાજીમાં કોને કહેવાય, ભીમસિંહભાઈ કોને કહેવાય. ગઈકાલે છેક વાડીએ જઈને આવી, રામસિંહ બાપાને મળીને આવી, ત્યાં બધા ભેગા થઈને પાર્ટી કરી, આઈસ્ક્રીમ. સાહેબ, આ શું કામ છે? કારણ ભીમસિંહભાઈના સંબંધો. આ માણસને સંબંધ સાચવતા આવડે છે. શીખો, ડાયરેક્ટલી શીખો. સંબંધ સાચવશો ને તો તમારી પાસે પૈસા નહીં હોય ને તો પણ તમને આસમાને પહોંચી જશો. જિંદગીમાં યાદ રાખજો, બધું પૈસાથી નથી થતું. કરોડો રૂપિયા હોય તો ફાંકો મારીને હાલતા નહીં. એ કરોડો રૂપિયા ક્યારે ઉડી જશે ને ક્યારેક તમારા છોકરા ઉલટી લાઈનમાં જશે. કેરફુલ રહેજો. સંબંધો સાચવો. પરિવારમાં નથી આ સંબંધો, એ ચિંતાનો વિષય છે. છેલ્લે આ સ્કૂલ વિશે 2 શબ્દો કહી દઉં. હું હંમેશા સ્કૂલ વિશે બોલતો આવ્યો છું. આ સ્કૂલ ધંધાકીય સ્કૂલ નથી. આ સ્કૂલ પૈસા બનાવવા માટેની સ્કૂલ નથી. આ સ્કૂલ તમારા બાળકો પાસેથી ફી ખંખેરવાની સ્કૂલ નથી. એ ખંખેરવી હોય તો રાજકોટની પ્રાઇવેટ સ્કૂલો જોઈ જજો. સાયન્સનું અહીંયા મેં પૂછ્યું કે હાર્દિકભાઈને કે સાયન્સ ડિપાર્ટમેન્ટમાં તમારી ફી કેટલી, અને રાજકોટમાં તમે પૂછો સાયન્સની ફી કેટલી. સાહેબ, આટલું સસ્તું એજ્યુકેશન હોઈ શકે એ જાણવું હોય તો પુરુષાર્થની વિઝિટ કર્યા સિવાય છૂટકો નથી. આટલી ઓછી ફીમાં કરી શકાય. આ સ્કૂલ ધંધાકીય નથી, નંબર 1. નંબર 2, આ સ્કૂલ ડિગ્રી લક્ષી નથી. મા બાપ આંખ ખોલીને સાંભળી લેજો, કાન ખોલીને. આ સ્કૂલ ડિગ્રી માટે નથી. આ સ્કૂલ તમારા બાળકને સાચો ઇન્સાન બનાવવા માટે છે. અને એ પણ અમે ઠેકો નથી લેતા. નરોત્તમભાઈ કહે છે અમે તો પ્રયત્ન કરીએ છીએ, માણસ સારો બને ધીરે ધીરે. એવા અમારા ઈમાનદાર પ્રયત્નો છે. બાળકને આદર્શ બાળક, આદર્શ નાગરિક બનાવી અને સમાજમાં કેમ સમર્પિત કરવો, એ કામ અમે આ સ્કૂલ કરી રહી છે. તો ડિગ્રી માટે ને નોકરી માટે તો ઘણી સ્કૂલો છે. અહીંયા બાળકોનું અંદરથી ઘડતર કરીએ છીએ. અને હું કહું છું ઘણીવાર કે માણસ સાચો માણસ બની જાય ને પછી ડૉક્ટર બનશે ને તો સમાજનું કલ્યાણ કરશે. માણસનું ઘડતર ન થયું, ડૉક્ટર બની ગયો તો સમજી જા. એક વકીલ બની ગયો પણ માણસ નથી અને વકીલ થઈ ગયો તો. એક માણસ સાધુ બની જાય, ઇન્સાનિયત નથી, કપડાં બદલી લીધા પણ માણસ નથી તો. આ તોનો જવાબ શોધતા રહેજો જિંદગીમાં તો તમને ખ્યાલ આવશે કે એક શિક્ષણ શું કરી શકે છે. આ સ્કૂલના પાયામાં માનવતા છે. આ સ્કૂલના પાયામાં ઇન્સાનિયત છે. અને ભીમસિંહભાઈ એના માઇલસ્ટોન છે. નરોત્તમ દાદા હંમેશા કહે કે મહાત્મા ગાંધી પછી આવો સ્થિર ચિત્ત માણસ
મેં પહેલી વાર જોયો છે. નરોત્તમ દાદાના શબ્દો છે. બહુ ઓછું બોલે નરોત્તમ દાદા, પણ જેટલું બોલે એટલા મંત્ર સમજીને હું સાંભળી લઉં છું. આવો હું આગળ વાત કરીશ ક્યારેક. ભીમસિંહભાઈ ખાલી આહિર સમાજનું વ્યક્તિત્વ નથી. ભીમસિંહભાઈ ખાલી ભાનવડનું વ્યક્તિત્વ નથી. ભીમસિંહભાઈ હવે આખા શિક્ષણ જગતનું વ્યક્તિત્વ છે. એ ગમે ત્યાં હોય આ વ્યક્તિત્વ આ કામ કરી રહ્યું છે. તમે સદભાગી છો. એક સાધુ તરીકે કહું છું, હું કોઈ પક્ષપાતમાં જતો નથી. ખોટી વાત હોય તો ભીમસિંહભાઈને રોકું છું, ભીમસિંહભાઈ આ તમે ખોટું કરો છો, હું ટોકું છું. પણ તમે ભાગ્યશાળી છો કે તમારું બાળક પુરુષાર્થ સ્કૂલમાં ભણે છે. અહીંયા બીજું કંઈ મળે કે ન મળે મને ખબર નથી, પણ તમારું બાળક જિંદગીમાં ગમે એટલા પ્રોબ્લેમ આવે ક્યાંય પાછું નહીં પડે એની ગેરંટી મને આપવાનું આજના દિવસે મન થાય. આ એ સ્કૂલ છે. તે ભાવ સાથે મારા વિચારને વિરામ આપું. સમય થઈ ગયો છે. એક્ઝેક્ટલી કીધું હતું 11:20 હું પૂરું કરીશ. 11:20 થઈ છે. અમારા મહેમાન આવી ગયા છે. એ તબક્કો ભાગ 2 આપણી સામે હવે રજૂ થશે. અને તમારામાંથી એક વસ્તુ કહી દઉં. ભીમસિંહભાઈએ જે ચિંતા વ્યક્ત કરી કે કોઈ વાલી એવું ઈચ્છે છે કે તમારું બાળક સિગરેટ પીવે તમને ગમે? બોલો બોલો, હા ના બોલો. કોઈ વાલી એવું ઈચ્છે છે કે તમારું બાળક માવો ખાય તો તમને ગમે? તમારું અને તમે જો માવો ખાતા હશો ને તમારું બાળક માવો ખાય, તમે ના પાડી શકશો? હા કે ના? બોલો ભાઈઓ, બોલો. નહીં પાડી શકો ને? તો તમારા બાળકમાં આદર્શ સંસ્કાર નાખવા હોય તો કમસે કમ બાળકના બાને. એક છોકરો તો મને કહેતું હતું, સમણજી મારા ડેડી માનતા નથી, એને વ્યસન છોડાવો તો હું કરવું? મેં કીધું તું દૂધ પીવાનું બંધ કર દે, તું નાસ્તો કરવાનું બંધ કર દે, તું નક્કી કર ડેડી જ્યાં સુધી નહીં છોડું નાસ્તો નહીં કરું. જોઈ લો પછી કેટલા દિવસ નહીં છોડે. આ રસ્તો છે. એટલા માટે મારા વાલીઓને વિનંતી, જે ભીમસિંહભાઈને પુરુષાર્થ સ્કૂલની ચિંતા છે કે વાલી વ્યસન મુક્ત હોવા જોઈએ. હું હમણાં નરોત્તમ દાદા ઈશ્વરિયામાં શિબિર લેવા જતો હતો ત્યાં રાજકોટમાં. આખું ઈશ્વરિયા ગામ વ્યસન મુક્ત. ઈશ્વરિયા ગામની અંદર એક ગલ્લામાં તમાકુની દુકાન નહીં. એ ભેગા થઈને નક્કી કર્યું અહીંયા ગામમાં તમાકુને સિગરેટની બીડીની દુકાન નહીં ચાલે. અને આખું ગામ વ્યસન મુક્ત. સાહેબ એવું ન બને આટલા બધા વાલીઓ બેઠા છે, નક્કી કરીએ આ ભાનવડમાં ખબરદાર જો કોઈ તમાકુની દુકાન ખોલે તો, આ ભાનવડમાં ખબરદાર જો કોઈ સિગરેટ અને બીડી, તમે ભેગા થઈને ગામ નક્કી કરે. આ કોઈ જબરજસ્તી નથી. ગામ નક્કી કરે તો શું ન થઈ શકે? એક આદર્શ ગામ બનાવો. કેમ કે મેં ગયા વખતે પણ કીધું હતું કે હવે ભાનવડના કારણે પુરુષાર્થ સ્કૂલ નથી ઓળખાતી, હવે પુરુષાર્થ સ્કૂલના કારણે ભાનવડ ઓળખાય છે. આ સમજી લેજો. આ સિંગુપુર વાળાને ભાનવડનું નામ તો પછી ખબર પડી, પહેલાં સ્કૂલનું નામ ત્યાં પહોંચ્યું. અમેરિકામાં જાપાનમાં સ્કૂલનું નામ પહેલાં પહોંચ્યું, પછી ભાનવડનું નામ આવ્યું. તો આ સ્કૂલના ગૌરવના કારણે તમારું ગૌરવ છે ભાનવડનું. ખૂબ ખૂબ મને આ મંચ ઉપર સાંભળ્યા. આજે ઘણીવાર પહેલાં કદાચ સાંભળ્યા હશે, નવરાત્રિમાં સાંભળ્યા હશે. ઘણા બધા વાલીને પણ હું ઓળખું છું. હવે તો ઘણા બધા કહે છે અમારા ઘરે પધારો, ઘરે આવો જમવા માટે. અને મારે જવું છે બધે, તમારા આમંત્રણની રાહ જોઉં છું. બધે જવું છે. કેમ કે વાલીનું નિર્માણ કરવું એ પણ અમારો એક ભાગ છે. અને અમે ઘરે આવશું તો ઓટોમેટિકલી ઘરનું વાતાવરણ બદલાશે. એ દિશામાં આપણે આગળ વધીએ. અશ્વિનભાઈ, એમનો પૂરો દેસાઈ પરિવાર આજે અમારી સામે છે. સિંગાપુરથી આજે અહીંયા આવેલ છે. એ વાત બધી જ વાત હું સેકન્ડ ફેઝમાં કરું છું. અત્યારે વાત હમણાં કરતો નથી. મારા વિચારને વિરામ આપું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એક વખત જોરદાર તાળીયા થઈ જાય સમરસુદ પ્રજ્ઞજી માટે. જે પણ અહીંથી સમરસુદ પ્રજ્ઞજી વાત કરે છે એમનો ભાવ તમામ બાળકોના વિકાસ માટે છે. માત્ર બાળકો જ નહીં પણ બાળકોના વાલીશ્રીઓ પણ જાગૃત થાય અને જે 21મી સદી એટલે પડકારોની સદી, 21મી સદી એટલે ટેકનોલોજીની સદી, આ 21મી સદી એટલે એક જાગૃત વાલી તરીકે આપણે ક્યાં હોવા જોઈએ? ત્યારે સમણજી હંમેશા પોતાના નત નવીન વિચારો સાથે આપની સમક્ષ જુદી જુદી રીતે આપને માર્ગદર્શન આપતા હોય છે. આ તકે સમરસુદ પ્રજ્ઞજીનો ખૂબ ખૂબ આભાર. આજે સરસ મજાનો ત્રિવેણી સંગમ છે. આજે આપણી વચ્ચે
વિદેશથી મહેમાનશ્રીઓ પણ છે, આજે વાલીશ્રીઓ પણ છે, શાળાના ટ્રસ્ટીઓ છે, શાળાના શિક્ષક મિત્રો છે. એટલે સરસ મજાનો આજનો આપણો કાર્યક્રમ એટલે પ્રસાદાલય ઉદ્ઘાટન સમારોહમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાલી મિટિંગ અનુસંધાને જે આપણે તપોવનના વિદ્યાર્થીઓ કૃતિ રજૂ કરે છે, પછી આગળનો કાર્યક્રમ આપણે આગળ ચાલુ કરીશું. તો આ કૃતિ રજૂ કરીએ એ કૃતિના શબ્દો સાંભળવા દરેક વાલીશ્રીઓને વિનંતી કે એ શબ્દો સાંભળો અને સાથે સમજો કે કૃતિના શબ્દો શું કહે છે. આ જે ગીત છે ને વાલી મિટિંગ અનુસંધાને છે. ધોરણ કેજીથી લઈ અને 12ના વાલીશ્રીઓની મિટિંગ થઈ ચૂકી છે. માત્ર હોસ્ટેલના વાલીશ્રીઓની મિટિંગ બાકી હતી અને એમાં સમજીએ બરાબર સરસ રીતે વાલી તરીકે આપણી શું જવાબદારી હોય, વાલી તરીકે આપણે કેવી રીતે આપણે વાલી તરીકે કેળવવું જોઈએ એની સ્પષ્ટ રીતે સમજીએ આપણે માર્ગદર્શન કર્યું છે. તો આ જ વાલી મિટિંગ અનુસંધાને જે કૃતિ છે એ આ તપોવનની દીકરીઓ લઈને આવી રહી છે. ચાલો નિહાળીએ કૃતિ તપોવનની દીકરીઓ દ્વારા. શબ્દો સમજો બધા. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मैं जब से जग में आया, बन तब से शीतल छाया. कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया. मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मैं उठाकर सर चल पाऊं, इस लायक तुमने किया है. कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है. रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया. वो मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. वो मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. माँ बाप की आंखों से मैं आंसू बन के न गिरूंगा. माँ बाप का दिल जो
शब्दों में गुण गाए मैं फर्ज निभा पाऊं तो समझूंगा अंश चुकाया ओ मात पिता तुम्हें वंदन मैंने किस्मत से तुम्हें पाया मुझे इस दुनिया में लाया मुझे बोलना चलना सिखाया ओ मात पिता तुम्हें वंदन मैंने किस्मत से तुम्हें